કેમ છો મિત્રો? જય જલારામ. નવા વર્ષના હેપી ન્યુ યર, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજે તમને હું એક એવી ટ્રીક અપનાવવાની બતાવીશ, સરળ રીત છે કે જે તમે તમારા ઘરમાં અખંડ દીવો ના હોય ને તો પણ તમે એને અખંડ દીવો બનાવી શકો. તો તમે મારો આ વિડીયો સ્કીપ કર્યા વગર છેક સુધી જોજો બહેનો, તો તમને આઈડિયા આવી જશે કે ના, આ વાત આપણને પહેલાં ખબર હોત તો અખંડ દીવાનો ખર્ચો ના કરત. જે બીજાને ત્યાંથી લાઈન વાપરતા હોય, અખંડ દીવો પોતાના ઘરમાં ના હોય, આડોશ પાડોશમાંથી લાઈન વાપરતા હોય, તો હવે એ જરૂર નથી. એ રીતનું હું તમને આજે સરસ આઈડિયા બતાવીશ. એક આ રીતનું દિવેલું લેવાનું, આપણું રેગ્યુલર જ દિવેલું, જે આપણે ભગવાનના દીવા કરતા હોય એ રીતનું દિવેલું લેજો. પછી એક આ રીતની ડીશ લેજો. આ અખંડ દીવો ના હોય તો પણ ચાલશે. આ ડીશની અંદર આ દિવેલું રાખજો. પછી એ દિવેલિયામાં આપણે દિવેટ મૂકી દેવાની. દિવેટ મૂક્યા પછી એને પ્રગટાવી દેજો. છેક સુધી જોજો હા બહેનો, સ્કીપ કરતા નહીં, નહીંતર તમને આઈડિયા નહીં આવે કે મેં તમને કેવી રીતે બતાવ્યું છે એમ. મને પણ એવું થયું હતું, આ જોઈને પછી મને પણ એમ થયું કે સારું આપણે અખંડ દીવો ના હોત ને આ રીતનું પહેલેથી આઈડિયા વાપરો તો કેવું સરસ, કે આપણે અખંડ દીવો આડોશ પાડોશમાંથી લેવો ના પડે. પછી એક આ રીતનું ચમચીનું સ્ટેન્ડ આવે છે, એ તો બધાના ઘરમાં અવેલેબલ હોય જ તે. એટલે એના માટે થઈને તમે આ રીતનું આમ ચમચીનું સ્ટેન્ડ આમ ઉપર ઢાંકી દેવાનું. પછી તમે પંખો કરશો ને તો પણ તમારા દીવાને કંઈ જ થશે નહીં. જો મારી ઉપર પંખો ચાલુ છે, જોઈ લો, છે ને પંખો ચાલુ, અને આમાં જો દીવો પણ ચાલુ છે, દેખાય છે ને દીવો? જો દીવો પણ ચાલુ છે ને. આ રીતની ટ્રીક હવે તમે અપનાવજો, એટલે તમારે અખંડ દીવો લાવવાની જરૂર પડશે નહીં. જો આ મારો વિડીયો તમને ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને તમે શેર કરજો તો બીજાને પણ આ વિડીયો કામ આવે. આ રીતનો આઈડિયા આપજો બીજાને પણ, એટલે આ વિડીયો બીજાને પણ કામ આવે. તો જય જલારામ બહેનો, મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો કે તમે કયા ગામ કયા સિટીથી જુઓ છો. જય જલારામ.